જો ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 19 પૂર્ણ કર્યું અને ચેપ્ટર 9 જે છે એનો અભ્યાસ કરતા હતા. ચેપ્ટર 9ની અંદર આપણે પહેલો શ્લોક છે એનો અનુવાદ કર્યો કે ભોજનના અંતે છાશ પીવી જોઈએ, દિવસના અંતે દૂધ પીવું જોઈએ અને રાત્રિના અંતે છે પાણી પીવું જોઈએ. તો વૈદ્યની શી જરૂર. ત્યાર પછી આજે આપણે બીજો શ્લોક છે એનો અભ્યાસ કરવાનો છે. તે પહેલાં તમારે પુસ્તકની અંદર જો વિશેષ કરીને 3 નોંધ આપેલી છે. આ 3 નોંધ છે એ તમારા શ્લોકોની અંદરની જ કોઈક પંક્તિ શબ્દો આપેલા છે. આપણે એ પણ સાથે જોઈશું, શ્લોક જોતા જઈએ અને નોંધ છે એ પણ સાથે જોતા જઈશું. હવે ત્યાર પછીનો બીજો શ્લોક છે કે એક ભુક્તમ સદા આરોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધનમ, ત્રિભુક્તમ ચ સદા રોગમ, ચતુર્ભુક્તમ તું મારકમ. એટલે કે ઘણા લોકો એવા હોય કે નક્કી ન હોય કેટલા વાગે જમવું. સવારનું 11 વાગે જમે ને બપોરનું 4 વાગે જમે, રાતનું 11 વાગે જમે. તો એવા વ્યક્તિઓ હોય, અથવા જે 4 વાર જમતા હોય, સવારે, બપોરે, પાછા રૂંઢો કરે અને સાંજે. એટલે એવા વ્યક્તિઓ જે છે જે ખરેખર પોતાના આરોગ્યનું ધ્યાન રાખતા નથી અને ખોરાક છે એ સમયસર અને જેવો લેવો જોઈએ એવું લેતા નથી. એટલે જ ખરેખર આપણે આયુર્વેદ શાસ્ત્રને અનુલક્ષીને જ આપણો ખોરાક છે એ પણ નક્કી છે કે સવારમાં ચા અને હળવો નાસ્તો હોય. ભારે ભોજન ક્યારે લઈએ? પચવામાં ભારે હોય એવું બપોરે. મોટા ભાગે બપોરના જ એવું ભોજન છે લેતા હોય છે. પરંતુ અત્યારે ઘણા બધા એવા હોય કે જે રાત્રિ, આજે ગઈકાલે, આમ તો આજે નહીં પરંતુ ગઈકાલે 31 ઉજવી, ગઈકાલે નહીં એના પહેલાંના દિવસે, ત્યારે ઘણા છે રાત્રે બધા ભોજનને એવું કરવા નીકળતા હોય. આમ તો 31 નહીં પણ ઘણા રવિવારે ને એવી રીતના નીકળતા હોય. તો ભારે ભોજન જે છે પચવામાં જે ભારે છે એવું ભોજન છે એ લેતા હોય તો એનાથી શું થાય? પેટની તકલીફો છે એ ઘણી બધી છે ઊભી થતી હોય છે અને પાચન શક્તિમાં પણ ઘણો બધી તકલીફો થતી હોય છે. એટલે અહીંયા એ જ કહેવા માગે છે કે એક ભુક્તમ સદા આરોગ્ય. એકવાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય માટે સારું છે. એક ભુક્તમ સદા આરોગ્ય એટલે જ હિન્દુ ધર્મની અંદર જો એકટાણા, આ બધું જે કંઈ આપણા તહેવારો છે ને ઉપવાસ ને એકટાણા ને બધું છે, બધું જ આરોગ્યને ધ્યાનમાં રાખીને જ બધું ગોઠવણી થયેલી છે. કંઈ પણ આપણા તમે વ્યવહારની અંદર જુઓ કે પછી આપણા તહેવારોની અંદર જુઓ, અથવા આપણા જે ધાર્મિક તહેવારો હોય, પછી શ્રાવણ માસ હોય, શા માટે શ્રાવણ માસની અંદર એકટાણા ને બધું કરવાનું મહત્વ છે? કારણ કે વરસાદની સિઝન હોય અને બધાની પાચન શક્તિ છે એ મંદ હોય. એના માટે થઈને બધાની અમુક એવા હોય કે જેની પાચન શક્તિ સારી હોય, બાકી મોટા ભાગનાને એવી તકલીફ હોય. એટલે કહે છે કે અહીંયા એટલે તે મહિનાની અંદર ખરેખર એકટાણા એટલે એક જ વાર બપોરે જમવાનું, પણ પછી ફરાળને બધું ઘણું વધી જતું હોય ઘણા વ્યક્તિઓને. એટલે કહે છે કે એક ભુક્તમ સદા આરોગ્ય, એકવાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય માટે સારું હોય છે. દ્વિભુક્તમ બલવર્ધનમ, ને 2 વાર કરેલું ભોજન શક્તિ વધારનાર હોય છે. કારણ કે શ્રાવણ માસ પૂરો થાય તો ઘણા વ્યક્તિઓ એવા પણ મળે કે તમે હમણાં દુબળા થઈ ગયા, એકટાણા કર્યા લાગે છે. એટલે કે છે 2 વાર ભોજન કરીએ તો શું આપનાર છે? શક્તિ વધારનારું છે. રોગ પ્રતિકારક શક્તિ, શારીરિક શક્તિ વધે છે. ત્રિભુક્તમ ચ સદા રોગમ, 3 વાર કરેલું ભોજન હંમેશા રોગ કરનારું છે. ઘણા એની એવી ટેવ હોય કે સાંજે છે ભારે ખોરાક લેવાની ટેવ હોય તો પછી પાચન ન થાય અને શું થાય? શરીર છે એ ધીમે ધીમે વજન વધતો જાય, ચરબી વધતી જાય અને એને લીધે ઘણા બધા નવા નવા રોગો છે એ ઉત્પન્ન થાય. એટલે અહીંયા કહે છે કે ત્રિભુક્તમ ચ સદા રોગ, 3 વાર કરેલું ભોજન છે એ રોગ આપનારું છે. ચતુર્ભુક્તમ તું મારકમ, ચતુર્ભુક્તમ એટલે 4 વાર કરેલું ભોજન તો કેવું છે? મારી નાખનારું હોય છે, મૃત્યુ આપનારું હોય છે.
એટલે 4 વાર ભોજન છે કરવું જોઈએ. ને એવું કોણ કે છે? તો આપણી જે સુશ્રુત સંહિતા છે, ત્યાર પછી ચરક સંહિતા અને ભાવપ્રકાશ નામનો જે ગ્રંથ છે, જે ત્રણેય ગ્રંથ છે એ શેના છે? આયુર્વેદ શાસ્ત્રને લગતા ગ્રંથ છે. એની અંદર આ બધી માહિતી છે આપવામાં આવેલી છે. અને આ બધી માહિતીઓ છે એ કંઈ એમનામ આપેલી હોતી નથી. સમાજની અંદર જે કંઈ બનતું હોય, જેમ જેમ શોધખોળો થતી જતી હોય, અત્યારે છે તો કોરોનાની વેક્સિન બને છે, તો એના માટે પણ ઘણા બધા કારણો જવાબદાર હોય ને આ કારણ હોય તો આવી દવા આપે તો આનાથી સારું થાય ને એવું ઘણું બધું. પહેલાંના સમયની અંદર પણ ઔષધિઓ હતી, તો એને લીધે પણ ઘણું બધું એવું બનતું હતું. એટલે જ અહીંયા કહે છે કે એકવાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય આપનારું હોય છે. એટલે પછી એકવાર ભોજન કરવાનું હોય ને ઘણું બધું ભોજન થઈ જાય, આખો દિવસનું એક હારે તો કોઈ ખાઈ ન શકાય. એટલે કે એક ભુક્તમ સદા આરોગ્ય, એકવાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય આપે છે, સારું આરોગ્ય. દ્વિભુક્તમ બલવર્ધનમ, 2 વાર કરેલું ભોજન શક્તિ વધારનારું છે. ત્રિભુક્તમ ચ સદારોગમ, 3 વાર કરેલું ભોજન હંમેશા રોગકારી છે. ચતુર્ભુક્તમ તું મારકમ, 4 વાર કરેલું ભોજન તો મારી નાખનારું છે. એટલે આવી બધી બાબતો છે ખાસ તમારે ધ્યાન રાખવાની. એક્ઝામની અંદર પણ તમને કોઈ રીતના, કારણ કે શ્લોક છે એ જ્યારે તમે વ્યવસ્થિત યાદ કરશો ત્યારે આ શ્લોકની અંદરનું જે કંઈ પણ શબ્દો છે, કારણ કે ખાલી જગ્યામાં ઘણી વાર એવું પણ પૂછાય, ખાલી જગ્યા સદા આરોગ્યમ, તો ત્યાં તમને ખ્યાલ હોવો જોઈએ કે એક ભુક્તમ એ ક્યારે યાદ હોય? શબ્દોનો અનુવાદ છે એ વ્યવસ્થિત તમે સમજેલા હોય અને યાદ હોય તો તમે ત્યાં ખાલી જગ્યાનો જવાબ પણ વ્યવસ્થિત સાચો લખી શકો છો. કારણ કે હવે એક્ઝામની અંદર તમને એવા પ્રશ્નો મોટે ભાગે વધારે પૂછાશે આ વખતે, કે વિકલ્પવાળી ખાલી જગ્યા હોય, વિકલ્પવાળા પ્રશ્નો હોય, એવું વધારે પૂછાશે. એટલે ખાસ એ બધું ધ્યાન રાખવાનું આપણે. ત્યાર પછી ત્રીજો શ્લોક છે કે હિતાહારા મિતાહારા અલ્પાહારાશ્ચ યે જનાઃ. આ શ્લોક છે ગઈ વખતે એક્ઝામની અંદર અનુવાદમાં પૂછાયેલો. ન તાન વૈદ્ય ચિકિત્સ અંતિ આત્મન અસ્તે ચિકિત્સકાઃ. ખરેખર વૈદ્યો છે કેવા હોવા છે? હમણાં વાત આપણે કરી તેમ કે હિતાહારાઃ મિતાહારાઃ અલ્પાહારા ચ યે જનાઃ ન તાન વૈદ્યાઃ, ન તાન વૈદ્યાઃ ચિકિત્સ અંતિ આત્મન અસ્તે ચિકિત્સકાઃ. હિતાહારા મિતાહારા એનો અર્થ શું થાય? હિતાહારાનો અર્થ થાય છે હિતકારક ભોજનવાળા. મિતાહારી, મિતાહારે કોને જે કહીએ છીએ આપણે? શબ્દ સૌ માટે એક શબ્દ પણ છે મિતાહારી. એનો અર્થ થાય છે માપસરનું ભોજન લેનાર. શું અર્થ થાય? મિતાહારી એટલે કે માપસરનું ભોજન લેનાર. જેટલી જરૂર છે શરીરને એટલું જ ભોજન લે, વધારાનું ન લે. એને શું કહેવાય? મિતાહારી. એનો વિરોધી શબ્દ થાય અક્રાંતિઓ. એટલે કે જેટલી શરીરને જરૂર છે એના કરતાં પણ વધારે ઠૂસી ઠૂસીને ખાનાર. અને શબ્દ સૌ માટે એક શબ્દ પણ પૂછાય કે ખાધે ધરાય નહીં તેવું, તો અક્રાંતિઓ એનો શબ્દ છે અક્રાંતિઓ. તો મિતાહારી અને અક્રાંતિઓ બે શબ્દ છે એકબીજાના વિરોધી શબ્દો છે. આવી ચર્ચા 9મા ધોરણમાં અમે કરતા એટલે શબ્દ યાદ આવી ગયો. તો હિતાહારા મિતાહારા અલ્પાહારા ચ યે જનાઃ ન તાન વૈદ્ય ચિકિત્સ અંતિ આત્મન અસ્તે ચિકિત્સકાઃ. એટલે કે હિતકારી ભોજન. મિતાહારા શબ્દનો અર્થ યાદ રહી ગયો કે માપસરનું ભોજન કરનારા અથવા પ્રમાણસર ભોજન કરનારા. અલ્પાહારા, અલ્પ આહારનો અર્થ થાય છે ઓછું ભોજન કરનારા અથવા સમયાંતરે થોડું થોડું ભોજન કરનારા. ત્યાર પછી આત્મનઃ શબ્દનો અર્થ થાય છે સ્વયંના. ચિકિત્સકાઃ એટલે કે વૈદ્યો. એટલે શ્લોકની અંદર કહેવાય એટલું જ માગે છે કે જે લોકો હિતકારી ભોજન લે છે, સમયાંતરે ભોજન લે છે, કે બપોરનું ભોજન તમે જો ઘણા તમારા ઘરની અંદર વડીલો પણ એવા હશે કે બપોરનું ભોજન વધીને 1 વાગ્યા પહેલાં તો બપોરનું ભોજન જમાઈ જવું જ જોઈએ. ઘણા ઘરની અંદર એવું છે. અને સવારનો નાસ્તો છે વધીને 9 વાગ્યા પહેલાં તો સવારનો નાસ્તો થઈ જ જવો જોઈએ. અને સાંજે 8 વાગ્યા પહેલાં જમવાનું પૂરું થઈ ગયું હોય. એટલે નિયમો હોય
એટલે નિયમો પણ એમનામ ઘડાતા નથી. બધા ઘરની અંદર તમે જુઓ કે જે નિયમો હોય છે એમનામ ન હોય, એની પાછળ કંઈક ને કંઈક એવા કારણભૂત કંઈક ને કંઈક એવું બનેલું હોય. તમે પણ તમારા ઘરની અંદર મમ્મી પપ્પાને દાદા દાદીને પૂછજો કે શા માટે સાંજે આવું ભોજન લેવું જોઈએ, શા માટે સાંજે દૂધ પીવું જોઈએ, શા માટે આવું કરવું જોઈએ. તો તમને પણ આવા જ કંઈક આપણે જે આયુર્વેદ શાસ્ત્રની અંદર વાતો કરીએ છીએ એવા જ કંઈક જવાબો છે એ જાણવા મળશે. એટલે અહીંયા કહેવાય એટલું જ માગે છે કે આપણે આપણા જ ડૉક્ટરો છીએ. તમે આ કોરોના 2 મહિના લોકડાઉન રહ્યું એની અંદર તમે જોયું કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ આપણા હશે ને કંઈ તકલીફ થઈ હશે નહીં, કારણ કે એ બધા ખૂબ હોશિયાર છે અને એને ખ્યાલ છે કે એકવાર જો કંઈક તકલીફ થઈ એટલે સીધા દવાખાનામાં કેટલા દિવસ રાખે કંઈ કહેવાય નહીં. એના કરતાં આપણે ભોજન લેવામાં ધ્યાન રાખવું. ત્યાર પછી જે ઘરે બનેલી દવાઓ હોય એટલે કે આયુર્વેદ મમ્મી બનાવે એ શાંતિથી પી જવાની. તો એનાથી આપણું શરીર છે એની પાચન શક્તિ સારી રહે, તો બીજા કંઈ રોગ થાય નહીં. એટલે જ આ શ્લોકની અંદર એવી માહિતી કીધેલી છે કે હિત આહારા મિત આહારા અલ્પ આહારાશ્ચ યે જનાહ, કે હિતકારી ભોજન લેનારા, માપસરનું ભોજન લેનારા અને થોડું ભોજન લેનારાની ન તાન વૈદ્ય ચિકિત્સ અંતિ, એટલે કે વૈદ્યો ચિકિત્સા કરતા નથી. ચિકિત્સા નો જ કરે ને. શા માટે? કારણ કે એ લોકોને કંઈ રોગ છે એ થતા હોતા નથી. આત્મન અસ્તે ચિકિત્સકા, તેઓ પોતાના વૈદ્યો હોય છે. જ્યારે જરીક પણ શરદી જેવું થાય તે શિયાળાની અંદર તો કંઈક હળદરવાળું દૂધ ગરમ ગરમ પી લે અથવા કંઈક એવો ઉકાળો પી લે. જે હવે બધા એક્સપર્ટ થઈ ગયા છે ઘરે આવું બધું બનાવવાની અંદર. તો એને પછી વૈદ્ય ડૉક્ટર પાસે જઈ અને ચિકિત્સા કરાવવાની જરૂર રહેતી નથી, કારણ કે ડૉક્ટરો પણ એની ચિકિત્સા નથી, આને કંઈ તકલીફ નથી ને થોડું હળદરવાળું દૂધ ગરમ કરીને પીવડાવી દો એટલે મટી જશે. ડૉક્ટર પણ એવું કહેતા હોય છે. એટલે જ અહીંયા શ્લોકની અંદર એવી વાત કરવામાં છે કે હિતાહારા મિતાહારા અલ્પહારાશ્ચ યે જનાહ ન તાન વૈદ્ય ચિકિત્સ અંતિ આત્મન અસ્તે ચિકિત્સકા, હિતકારી ભોજનવાળા, માપસરનું ભોજન લેનારા અને થોડું ભોજન લેનારાની વૈદ્યો ચિકિત્સા કરતા નથી, તેઓ પોતાના વૈદ્યો હોય છે. ખાસ શ્લોકનો અનુવાદ છે એ સમજતો જવાનો અને પછી યાદ રાખતું જવાનું છે. હવે ત્યાર પછી છે આહારમ પચતી વહિનઃ દોષાન આહાર વર્જિત ધાતુન ક્ષીણેશુ દોષેશુ જીવિતમ ધાતુ સંશયે. એ ધાતુ વિશેની વાત કરવામાં આવી છે. કયા ધાતુ વિશેની વાત છે એ આપણે જોવાની છે. અહીંયા ધાતુના શબ્દનો અર્થ થાય છે ધાતુઓને, એટલે વાત, પિત્ત અને કફ, આ ત્રણની વાત જે આપણા શરીરની અંદર હોય છે. ઘણાની પાચન શક્તિ અને પ્રકૃતિ વાત આધારિત હોય, ઘણાની પિત્તવાયુ થઈ ગયું એમ કે, અને ઘણાની કફ પ્રકૃતિ, એટલે વાર ઘડીએ શરદી ને કફ ને ઉધરસ ને એવું થયા કરે. એટલે અહીંયા કહે છે કે વાત, પિત્ત અને કફ છે શરીરને ધારણ કરનારા હોવાથી ધાતુ તરીકે ઓળખાય છે. તેમનું સમપ્રમાણ એ સ્વાસ્થ્યનું લક્ષણ છે અને વિષમ પ્રમાણ એ અસ્વાસ્થ્યનું રોગનું લક્ષણ છે. એટલે આ જે ધાતુઓ છે વાત, પિત્ત અને કફ બધાના શરીરની અંદર હોય જ છે, પરંતુ ઘણા એવા લોકો હોય કે એની તમે જુઓ તમારા ઘરની અંદર પણ છે, ઘણાને છે છાશ એ સાંજે સદતી ન હોય, એટલે ઘણા છે ઘરની અંદર છાશ ન ખાય, સાંજે માત્ર દૂધ પીવે. ઘણા એવા હોય કે જે રાતે દૂધ પણ ન સદતું હોય. ઘણા એવા હોય કે એ ક્યારેક દૂધ પીવે ને ક્યારેક છાશ પીવે તો પણ એને કંઈ તકલીફ થાય નહીં. ઘણા વડીલો જો સાંજે માત્ર હળવો ખોરાક લે, ખીચડી હોય કે વઘારેલી ભાત ને એવું બધું લે, રાત્રે છે ભારે ખોરાક કંઈ લેતા નથી. ખટાશવાળું હોય તો પણ રાતે ન લે, એમ કે સવારમાં સોજા ચડી જાય. એટલે બધાની પ્રકૃતિ છે એ અલગ અલગ હોય છે, અને એનું સપ્રમાણ હોય આ વાત, પિત્ત અને કફ તો ખરેખર એ શરીર માટે સારું છે. પણ જો થોડું ઘણું પણ વધઘટ એની અંદર થઈ જાય તો શરીરની તકલીફો છે એ થતી હોય છે. એટલે એવી જ કંઈક વાત છે આપણે આ શ્લોકની અંદર કહેવામાં આવી છે કે આહારમ પચતી વહિનઃ. શું કહે છે? આહારમ પચતી વહિનઃ. વહિનનો અર્થ થાય છે અગ્નિ. અગ્નિ છે આહારને પચાવે છે. જઠરાગ્નિ, આપણે એમને વાત કરી કે શરીરની અંદર જે જઠરાગ્નિ રહેલો છે એટલો પ્રબળ છે કે તમે જે પણ ખોરાક લ્યો છો એ પચાવી જાણે છે. અને જ્યારે પણ એની અંદર કંઈક તકલીફ થાય ત્યારે
આપણે હેરાન પરેશાન થઈ જતા હોય છે. એટલા માટે જ કહે છે કે ઉનાળાની અંદર, ચોમાસાની અંદર અને શિયાળાની અંદર ખોરાકની પણ વિવિધતા બતાવેલી છે કે શિયાળાની અંદર બને ત્યાં સુધી ગરમ ખોરાક એ લેવો જોઈએ, ઉનાળાની અંદર ઠંડો લ્યો, કારણ કે ઉનાળામાં તડકા એટલા પડે તો તડકાથી રક્ષણ માટે થઈને આપણે આઈસ્ક્રીમને એવી બધી ઠંડી વસ્તુઓ જે છે શરીરને ખરેખર શરીરનું તાપમાન ત્યારે વધારે હોય તો એ માટે થઈને આપણે ઠંડો ખોરાક છે એ લેતા હોઈએ છીએ. ચોમાસાની અંદર એ રીતનો હોય ને શિયાળાની અંદર પણ અલગ રીતનો હોય છે. એટલે અહીંયા એ જ કહે છે કે આહારમ પચતી વહીનઃ, અગ્નિ છે આહારને પચાવે છે. ત્યાર પછી દોષાન આહાર વર્જિત, અનાહાર છે અગ્નિ, અનાહાર અગ્નિ દોષોને પચાવે છે. અનઆહાર, ઘણી વખત તમે જો કે બપોરે કંઈક બારે રીતના જમ્યા હોય તો સાંજે બહુ ભૂખ ન હોય તો તમે ન જમો તો ઘણા એવા તકલીફ હોય કે બાર ગામ કે પ્રસંગમાં એમ ગયા હોય તો રાત્રે છે કે મજા નથી, જમવું નથી, તો સવારમાં સારું થઈ જાય, કારણ કે એક ટાઈમ ન જમવું તો ઘણાને ફેર પડી જતો, ઘણા એવું હોય તો એ કંઈક ઠૂસીને ખાય તો સવારમાં તકલીફ થઈ જાય. એટલે કે છે કે અનાહાર છે એ અગ્નિ, અનાહાર અગ્નિ દોષોને પચાવે છે. ત્યાર પછી ધાતુઓનો નાશ થતા જીવિતમ ધાતુ સંશયે, ધાતુ સંશયે, સંશય શબ્દ છે, ધાતુ સંશય શબ્દ છે, એનો અર્થ થાય છે ધાતુઓનો નાશ થાય ત્યારે. ધાતુઓનો નાશ થાય ત્યારે અગ્નિ છે એ જીવનને વિકસિત કરે છે. શું કરે છે? અગ્નિ છે જીવનને, જીવિતમ, ધાતુ સંશયે જીવિતમ, એટલે ધાતુઓનો નાશ થતાં અગ્નિ છે એ જીવનને વિકસિત કરે છે, પૂર્ણ કરે છે. આપણે એ જ શ્લોકો છે ભણીએ છીએ કે શરીર સંબંધી, ખરેખર શરીર છે એ જ ધર્મનું સુખ મેળવવા માટે થઈનું પ્રથમ સાધન છે, તો શરીરનું ધ્યાન રાખવું જોઈએ. તો એવી જ બાબતો છે આપણે આ ચોથા શ્લોકની અંદર ભણીએ છીએ. જો વિશેષ કરીને તમને અહીંયા નોંધ પણ આપેલી છે કે આત્મન અસ્તે ચિકિત્સકાહ, પોતે જ પોતાના ડૉક્ટરો છે. આત્મન અસ્તે ચિકિત્સકાહ, પોતે જ વૈદ્યો છે, એવો એનો અનુવાદ થાય. તો નોંધમાં પૂછાય તમને 2 માર્કમાં, વિવરણાત્મક નોંધમાં 3 માર્કમાં પણ પૂછાઈ શકે કે પોતાની જાતે પોતાની ચિકિત્સા કરનાર જે માણસ હિતાહારી છે, હિત કરનારું ભોજન કરે છે, ગમે તેવું સ્વાદિષ્ટ ભોજન હોય તો પણ મિતાહાર અર્થાત માફકસરનું ભોજન કરે છે, અને જે માણસ અલ્પાહાર અર્થાત એક સામટું નહીં પરંતુ થોડું ભોજન કરે છે, તે માણસ હકીકતમાં પોતાની ચિકિત્સા પોતે જ કરી રહ્યો છે એમ સમજવું જોઈએ. પોતાની દેખભાળ છે, પોતાના શરીરની જાળવણી પોતે જ કરી રહ્યો છે એમ કહી શકાય. સાર એ જ છે કે જો માણસ પોતાના ભોજન કર્મમાં હિતકારક, માફકસર અને અલ્પ ભોજન કરવાનું રાખે તો તેને કોઈ રોગ થાય નહીં. પરિણામે એને કોઈ વૈદ્ય પાસે પણ જવાનું રહેતું નથી. પરંતુ જે માણસ પોતાના ભોજનની બાબતમાં સાવધાની રાખતો નથી તે રોગી બને છે અને તેને વારંવાર વૈદ્યની પાસે જવાનું થાય છે. એકવાર રોગી થયા પછી નિરોગી બનવા માટે પુનઃ વૈદ્યનો એટલે ફરી વૈદ્યનો આશ્રય લેવાનો થાય છે. તે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે કે આપણે ડૉક્ટરો આપણે જ છીએ. જો આપણે આપણા શરીરની જાળવણી રાખીએ તો ખરેખર ડૉક્ટરને પૈસા દેવાનું વધારે આવે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે એ આપણે આ શ્લોકોની અંદર ભણીએ છીએ. ફરીવાર આપણે જે ચોથો શ્લોક છે એનો અનુવાદ છે ફરીવાર એકવાર જોઈ લઈએ. જો આ ચોથો શ્લોક છે એમાં આહારમ પચતી વહિનઃ એ નોંધ છે, તમને સંદર્ભ નોંધની અંદર તમારા પુસ્તકમાં પણ સ્વાધ્યાયમાં પૂછેલી છે, પૂછાઈ શકે છે. આહારમ પચતી વહિનઃ કે અગ્નિ છે આહારને પચાવે છે. જઠરાગ્નિ એ આહારને પચાવે છે. કઈ રીતે? તો એની અંદર તમે નોંધ છે લખી શકો છો. પહેલાં તો એનો અનુવાદ લખવાનું કે અગ્નિ આહારને પચાવે છે, અનુવાદ. ત્યાર પછી સ્પષ્ટીકરણ કે પ્રસ્તુત શ્લોક છે કિમ વૈદ્યના પ્રયોજન નામના પદ્યપાઠમાંથી લેવામાં આવેલો છે. તેમાં આયુર્વેદ શાસ્ત્રના જે 3 ગ્રંથો છે, કયા ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને ભાવપ્રકાશ, એના શ્લોકો છે એ આ પદ્યપાઠની અંદર આપેલા છે. ત્યાર પછી આ શ્લોકની ચર્ચા કરવાની
કે શ્લોકની અંદર શું કહેવા માગે છે ખરેખર, તો કે આ પદ્યમાં કહેવાયું છે કે અગ્નિ છે એ ભોજનને પચાવે છે, કે આહાર વિનાનો અગ્નિ છે ધાતુઓના વાત, પિત્ત અને કફ વગેરેના દોષોને દૂર કરે છે. આહાર વિનાનો અગ્નિ એનો અર્થ આપણે એવો કરવાનો છે કે ઘણી વખત હમણાં મેં તમને વાત કરી એમ કે ઘણા લોકો એવા પણ હોય કે એમ કે એકટાણા કરીએ ને તો અમને સારું રહે છે, એટલે શરીરની અંદર ઘણી બધી એવી તકલીફો હોય થતી નથી. અને ઘણા એવા હોય કે હમણાંથી રાતનું ભોજન બંધ કર્યું છે ને તો ઘણી બધી પેટની તકલીફો અને શરીરની તકલીફો હતી એ સાવ ઓછી થઈ ગઈ છે, એવું પણ તમને ક્યાંક સાંભળવા મળશે. એટલે અહીંયા કહે છે કે આહાર વિનાનો અગ્નિ છે એ વાત, પિત્ત અને કફ વગેરેના દોષોને દૂર કરે છે. જ્યારે એ ધાતુઓના દોષો ઘટી જાય છે ત્યારે જીવન જીવવાલાયક બને છે. એટલે જે તકલીફો થતી હોય ભોજન લેવાને કારણે એ થતી નથી અને જીવન છે ખરેખર જીવવાલાયક લાગે છે. અહીં અગ્નિ એટલે કે ઉદર, પેટનો અગ્નિ, જઠરાગ્નિ એની વાત કરવામાં આવી છે. હમણાં તમને વાત કરી જ છે. એને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ છે એ શ્લોક છે એ 15મા અધ્યાયમાં 14મો શ્લોક છે, વૈશ્વાનરો અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાન શ્રી કૃષ્ણ કે હું જ દરેક જીવની અંદર રહેલો વૈશ્વાનર અગ્નિ છું, જઠરાગ્નિ છું, જે ખરેખર પાન અને અપાન એટલે કે વાત, પિત્ત અને કફને સપ્રમાણ રાખી અને એ જઠરાગ્નિ છું અને ભોજન પચાવું છું. એટલે દરેક વ્યક્તિ જે છે એની અંદર જે ચલાયમાન શક્તિ છે, ભોજન પાચન કરવાની શક્તિ છે તે મારા કારણે જ છે. એટલે તમને આ શ્લોક છે આહારમ પચતી વહિનઃ એ તમને નોંધમાં પૂછાય તો તમે આ શ્લોક છે લખી શકો. સરસ યાદ રહી જાય એવો છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. કે ખરેખર શરીરમાં જે વાત, પિત્ત અને કફને સપ્રમાણ રાખનાર અગ્નિનું જે સ્થાન છે, કારણ કે જઠરાગ્નિ છે એ જ પાચન શક્તિ છે એના દ્વારા વધે છે અને એના દ્વારા જ ખરેખર મનુષ્ય છે એ રોગરહિત થાય છે. તો આવું સ્પષ્ટીકરણ છે એની અંદર તમે લખી શકો છો. હવે આગળના શ્લોકો છે એનો અભ્યાસ આપણે આગળના લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધીમાં બધાએ આપણે જે 4 શ્લોકો ભણ્યા છીએ એમાં 4 શ્લોકોનો અનુવાદ છે વ્યવસ્થિત સમજી લેવાનો, યાદ કરી લેવાનો અને તમારી પાકી બુક હોય તો જે તમે લખો છો પાકી બુક એની અંદર તમારે અનુવાદ છે લખી કાઢવાનો છે.